ઉમરપાડા તાલુકાના એક ગામમાં ગઈકાલે રાત્રે ગંભીર સમાજને લાજ લગાવે તેવી ઘટના બની। લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરી રહેલી સગીરા પર 4 જેટલા નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું। સગીરાની ફરિયાદ બાદ ઉમરપાડા પોલીસે 4 નરાધમોને ઝડપી પાડ્યા છે। ઉમરપાડા તાલુકાના એક ગામની આશરે 14 વર્ષની એક સગીરા નજીકના સગાના લગ્ન પ્રસંગમાં પોતાના પરિવાર સાથે ગઈ હતી। રાત્રિના ડીજેનો પ્રસંગ પતાવી આ સગીરા ચાલતી ચાલતી એકલી પોતાના ઘરે જઈ રહી હતી। આ દરમિયાન 4 જેટલા સગીરના ઓળખીતા નરાધમો જેઓ ડીજેના આ કાર્યક્રમમાં હાજર હતા સગીરાને એકલી જતી જોઈ તેનો પીછો કર્યો અને બળજબરીપૂર્વક ગાડી પર બેસાડી જંગલ વિસ્તારમાં અવાવરૂ જગ્યા પર લઈ ગયા। 4 નરાધમોએ એક પછી એક સગીરા પર દુષ્કર્મ આચર્યું। ઘટના બાદ સગીરાએ અનકેન પ્રકારે ઘરે પહોંચી અને પરિવારને સમગ્ર ઘટના જણાવી। ઘટનાને જે લઈ સગીરાનું પરિવાર તરત પોલીસ મથકે પહોંચ્યું અને જાણ કરી। પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। આ 4 નરાધમ એકબીજાના પરિચિત હતા અને ડીજેના કાર્યક્રમમાં હાજર હોઈ સગીરા પર નજર બગાડી। પોલીસે ઝડપી પાડેલા 4 નરાધમ પૈકી એક સગીર વયનો છે, જ્યારે અન્ય રાહુલ વસાવા, મિતેશ વસાવા, આકાશ ચૌધરી પુખ્ત વયના છે, જે પૈકી મિતેશ વસાવા પરિણીત છે અને 2 બાળકોનો પિતા પણ છે, જ્યારે આકાશ ચૌધરી પણ પરિણીત છે અને 1 બાળકનો પિતા છે। હાલ પોલીસે એક સગીર સહિત 3 આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ એક્ટ, પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગંભીર બનાવ બનેલ, જે બનાવની અંદર ઉમરપાડા પોલીસ સ્ટેશનનો એક વિસ્તાર છે જ્યાં એક લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યા બાદ જે સગીરા છે એ પોતાના ઘરે જતી હતી। એ દરમિયાન આ જે આરોપીઓ છે એને એનો પીછો કરી અને એક અવાવરૂ જગ્યા છે ત્યાં એને પકડી અને સામૂહિક રીતે દુષ્કૃત્ય કરેલું। જ્યારે યુવતીએ એમના પરિવારજનને જે કિશોરીએ વાત કરી ઘટના અંગેની, તો તાત્કાલિક એના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરેલો અને આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ તાત્કાલિક અમે લોકો તમામ ટીમ સાથે ઉમરપાડા પહોંચી ગયેલા અને આની અંદર સંડોવાયેલા જે આરોપીઓ છે એ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી। જે આરોપીઓ છે એ લોકોનું ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને ગુનો દાખલ કરી તપાસ જે છે એ ઉમરપાડા પીઆઈ જે મોડ કરી રહ્યા છે। એનું સુપરવિઝન જે છે એ ઇન્ચાર્જ એસડીપીઓ જે બીકે વનાર છે એ કરી રહ્યા છે। આની અંદર એફએસએલ અધિકારીઓની મદદ લઈ રહ્યા છીએ, મેડિકલ એક્સપર્ટ, અને અમારી તમામ જે સંયુક્ત રીતે ટીમ જે છે એ મહેનત કરી રહી છે। ખાસ તમામ આરોપીઓ જે પકડાઈ ગયા છે એમાં 3 આરોપીઓ જે ઉમરપાડા વિસ્તારના છે અને એ પોલીસ સ્ટેશન વિસ્તારના જે આરોપીઓ છે એમના નામ છે એક મિતેશ વસાવા, એક આકાશ ચૌધરી અને જે 3 નંબરના આરોપી છે એ રાહુલ વસાવા, અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જે બાબતની અમે અલગથી જે એક્ટ મુજબની કાર્યવાહી કરી રહ્યા છીએ। ખાસ બનાવ સ્થળના પંચનામા, એના મેડિકલ પુરાવા અને સંપૂર્ણ તપાસ વૈજ્ઞાનિક ઢબે થાય અને કોઈ પણ પુરાવો છૂટી ન જાય અને જે આરોપીઓ છે એમને સખતમાં સખત સજા થાય એ પ્રકારની